સમાચારમાં આગળ વાત કરીશું દ્વારકાથી જામખંભાળિયામાં 4 રસ્તા નજીક પાનની દુકાનદાર પર થયેલા હુમલાનો સીસીટીવી વિડીયો સામે આવતા ચકચાર મચી ગઈ છે। જે પાનની દુકાન ધરાવતા સાજિદ રૂજા નામના યુવક પર 4 શખ્સોએ અચાનક તૂટી પડી લાકડીના ઢોકા અને ઢીકા પાટોથી માર મારવામાં આવ્યો હતો। જે મિત્ર પાસે 900 રૂપિયાની ઉઘરાણી બાબતે શખ્સો ઉશ્કેરાયા હોવાનું સામે આવ્યું છે। જે આ ઘટનાની જાણ થતાં પોલીસે હુમલાખોરોને ઝડપી લઈને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। જે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને જીપી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી 4 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જામખંભાળિયામાં પાન દુકાનદાર પર હુમલો કરવાની ઘટના સામે આવી છે। જે ફૂટેજ સીસીટીવી કેમેરામાં બતાવવામાં આવી રહ્યા છે। જે આ ઘટના છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જે 900 રૂપિયાની ઉઘરાણીને લઈને આ વિવાદ સર્જાયેલો છે। જે 4 શખ્સોએ લાકડાના ધોકા વડે માર મારવાની પણ ઘટના સામે આવી છે। પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને જીપી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જે 4 શખ્સોએ અચાનક તૂટી પડી લાકડાના ધોકા અને ટીકા પાટોથી માર મારવામાં આવ્યો હતો। જે મિત્ર પાસે 900 રૂપિયાની ઉઘરાણી બાબતે શખ્સો ઉશ્કેરાયા હોવાનું સામે આવ્યું હતું। જે આ ઘટનાની જાણ થતાં જ પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને જીપી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી 4 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે દ્વારકાના જામખંભાળિયામાં પાન દુકાનદાર પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી।